अभी मजा आएगा ना भिड़ो। अरे बाबा क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મિત્રો સ્વાગત છે તમારું રિપ્લેસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમોન્સ્ટ્રેશન અંદર તમે જે પોસ્ટ જોઈ છે એકદમ બર્થડેની જોરદાર તમે કોઈ પણ પોસ્ટ બનાવી શકો છો તે રીતે પોસ્ટ બનાવવાના છે મિત્રો। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ મિત્રો કોઈ બી પ્રોબ્લેમ જોવા મળે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। આપણો નંબર કોર્નરમાં ઉપર આપેલો છે અને ડિસ્ક્રિપ્શનમાં બી આપેલો છે અને ટેલિગ્રામ ચેનલ બી આપેલ છે, ત્યાંથી પણ વાત કરી શકો છો। અને હા મિત્રો આજનો જે કોડ છે એ થવાનો છે 070। તો મિત્રો આપણા વિડીયોને સપોર્ટ કરો અને મિત્રો પોસ્ટ બનાવી તો ફૂલ પ્રોજેક્ટ આપવાના છીએ, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું રહેશે। તો ચલો સિમ્પલી આ લાઇટ મોશન ઓપન કરી લઈએ। તો લાઇટ મોશન ઓપન કરી લેવાનું છે તમારે। મિત્રો સિમ્પલ લાઇટ મોશન ઓપન થઈ જાય પછી તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે। પ્રોજેક્ટનો ઓપ્શન તમને ચોથા ઓપ્શનમાં નીચે જોવા મળે છે, ના દેખાતો હોય તો તમને સિલેક્ટ કરીને સોરી મિત્રો સિલેક્ટ કરીને બતાવી દો, જોઈ શકો છો। તો તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે મિત્રો। ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે, બર્થડે પોસ્ટર। મિત્રો આ રીતનું આપણે એક પોસ્ટર બનાવ્યું છે, હું તમને આપી દઈશ તો તમારા પોસ્ટરમાં કન્વર્ટ થઈ જશે। તમારે સિમ્પલ ઓપન કરી લેવાનું છે। તો મિત્રો સિમ્પલ અહીંયા જોઈ શકો છો આપણે બધું મટીરિયલ એડ કરેલું છે, જોઈ શકો છો। અહીંયા મિત્રો આપણે જે કોઈ પણ એડ મટીરિયલ છે એ બધું એડ કરેલું છે। અહીંયા શું શું કરવાનું છે શું નથી કરવાનું એને બતાવવાનું છે મિત્રો। તો સિમ્પલ નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો। નીચે સ્લાઇડ કરશો એટલે બધું મટીરિયલ જ છે આપણી પાસે, બધું અલગ અલગ મટીરિયલ છે। તમારે શું ચેન્જ કરવું શું નથી કરવું તમને બતાવવાનું છે। તો ચલો મિત્રો અહીંયા આપણે બતાવી દઈએ। તો તમારે સિમ્પલ અહીંયા ઉપર આવી જવાનું છે। ઉપર આવી જવા તમારે અહીંયા શું કરવાનું છે, એનજી દરબાર લખેલું છે, સિમ્પલી ક્લિક એના પર કરવાનું છે મિત્રો। એન્જિન દરબાર ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ટેક્સ્ટનું ઓપ્શન જોવા મળે છે, એડિટ ટેક્સ્ટ। મિત્રો એમાં જવાનું છે તમારે। તેમાં જશો મિત્રો એટલે અહીંયા તમે જોઈ શકો છો, સોરી મિત્રો અહીંયા એનજી દરબાર લખેલું છે અને અહીંયા બી એનજી દરબાર લખેલું છે અને અહીંયા બી, તો તમે તેને ચેન્જ કરી શકો છો। તો તમારે અહીંયા નીચે જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કીબોર્ડ આવી જશે, પછી તમારે અહીંયા પણ લખી શકો છો, ઠીક છે મિત્રો। લખી લીધા બાદ તમારે સિમ્પલી ઉપરની સાઈડમાં રાઇટનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક કરવાનું છે। તો ચલો ક્લિક કરેલી તો તમારે સિમ્પલ મિત્રો આ જે છે એનજી દરબાર તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને લાસ્ટમાં જવાનું છે। લાસ્ટમાં જઈને તમારે અહીંયા જે ફર્સ્ટમાં ઓપ્શન દેખાય છે જોઈ શકો છો, ફર્સ્ટમાં ઓપ્શન દેખાય છે તે તમારે ક્લિક કરી લેવાનું છે। તો તમારું જે પોસ્ટર છે મતલબ નામ છે લખેલું એ લાસ્ટ સુધી આવી જશે। તો સિમ્પલ તમારે આગળ જતું રહેવાનું છે। આગળ જતું રહેવા બાદ તમારે ફોટો લેવાનો રહેશે। તો ફોટો તમારે પહેલાં તો પીએનજી કરવી પડશે મિત્રો, એનું જે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ કરવું પડશે। તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા ના આવડે તો તમે ગૂગલમાં જઈને રિમૂવ બીજી એવું લખશો એટલે તમને પહેલી વેબસાઇટ મળે છે, તો ત્યાંથી તમે લખી મતલબ બેકગ્રાઉન્ડ હટાવી શકો છો। તો બેકગ્રાઉન્ડ હટાવીને તમારે આજે આઈ ડોન્ટ કેર લખેલું છે તો તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે ઓકેનો ઓપ્શન જોવા મળે છે, તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, ઓકે કરી દેવાનું છે। ઓકે કરી દીધા બાદ તમારે સિમ્પલ કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જવાનું રહેશે। તો સિમ્પલ કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો તમારે સિમ્પલી અહીંયા સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે જે તમારો ગેલેરી છે ઓપન થઈ જશે, ત્યાંથી તમે ફોટો રીલ્સ વગેરે લઈ શકો છો। તો સિમ્પલ લઈ લીધા બાદ બેક કરવાનું છે મિત્રો। સિમ્પલ બેક કરી દીધા બાદ તમારા ફોટોને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। લાસ્ટ સુધી ખેંચવા માટે તમારે આ સાઈડ સ્ક્રોલ કરવાનું છે। તો ચલો લાસ્ટ સુધી ખેંચી લઈએ। તમારે સિમ્પલ આ રીતે લાસ્ટમાં આવી જાય તો પછી તમારે જે સેકન્ડ ઓપ્શન છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે, તો જે તમારો ફોટો છે એ લાસ્ટમાં આવી જશે। સિમ્પલ તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। આગળ સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમારે અહીંયા શું કરવાનું છે તમારે મિત્રો, તો સિમ્પલ અહીંયાથી તમારે ઉપરની સાઈડ પર સ્ક્રોલ કરવાનું છે મિત્રો। અહીંયા આપણે જે બધું લખેલું છે બધું તમને બતાવવાનું છે મિત્રો। એ નીતેશ દરબાર લખેલું છે એ બી ચેન્જ કરી શકો છો અહીંયાથી। તો તમારે અહીંયા સિમ્પલી ક્લિક કરવાનું છે। તો ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। સિમ્પલી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે મિત્રો। એડિટ ટેક્સ્ટમાં જશો પછી તમને નીતેશ દરબાર લખેલું જોવા મળી જાય છે। સિમ્પલ અહીંયા જોઈ શકો છો નીતેશ દરબાર ઉપરની સાઈડમાં આપણે લખેલું છે। તો તમારે નીતેશ દરબાર ઉપર ક્લિક કરીને અહીંયાથી ચલો મિત્રો એકવાર હું કટ કરી લઉં। તો અહીંયા કટ કરી લીધું છે અને ઉપરની સાઈડમાં અહીંયા જોઈ શકો છો કે ભૂસાઈ ગયું છે। તો ચલો એકવાર હું ફરીથી લખી દઉં પછી તમને બતાવી દઉં કેવી રીતે આવશે। તો
તો ચલો મિત્રો આપણે લખી લીધું છે અને ઉપરની સાઈડમાં જોઈ શકો છો ઇન્દ્રેશ દરબાર, પછી પાછું આવી ગયું છે. તો એટલું કરી લીધા બાદ સિમ્પલી આને સર્ચ પર ક્લિક કરવાનું છે મિત્રો, એટલે કે સાચા પર ક્લિક કરવાનું છે, સેવ થઈ જશે. સિમ્પલ તમારે ત્યાં ક્લિક કરવાનું છે, ત્યાં ક્લિક કરીને આ લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. લાસ્ટ સુધી ખેંચવા માટે સિમ્પલ આના પર ક્લિક કરીને તમારે આ સાઈડ સ્ક્રોલ કરવું પડશે. તો સિમ્પલ લાસ્ટમાં આવી જાય બાદ તમારે સિમ્પલ સેકન્ડ ઓપ્શન પર ક્લિક કરીને લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. એટલું કરી લીધા બાદ આગળની સાઈડ આવી જવાનું છે. આગળની સાઈડ આવીને તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું બતાવવાનું છે મિત્રો. તો સિમ્પલ મિત્રો આ જે દેખાય છે ટેક્સ્ટ તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા નીચેવાળું જે છે એનજી દરબાર તેના પર આવી ગયું છે. તો તેને ચેન્જ કરવા માટે એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે. તો એડિટ ટેક્સ્ટમાં જવાનું છે મિત્રો. ત્યાં જઈને તમારે એનજી જે દરબાર લખેલું છે જોઈ શકો છો, આ એનજી દરબાર લખેલું છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો અને પછી તમારે અહીંયાથી લખી લેવાનું છે. તો ચલો મિત્રો આટલું કરી લીધા બાદ સિમ્પલ તમારે સેવ કરવાનું છે, સેવ કરી લેવાનો છે. તો સેવ કરી લીધા બાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. બેક આવી જવા બાદ તમારે બીજો એક ફોટો એડ કરવાનો રહેશે. એ ફોટો એડ કરવા માટે સિમ્પલી તમારે ગ્રુપમાં જવું પડશે. તો ગ્રુપ 1માં તમારે જવાનું છે. અહીંયા તમારે એડિટ ગ્રુપનો ઓપ્શન જોવા મળે છે 5મા નંબરનો, તમારે સિમ્પલ ઓપન કરવાનું છે. તો મિત્રો અહીંયા તમારે એટલું કરી લીધા બાદ સિમ્પલ અહીંયા જે બે ફોટા એડ કરવાના છે એ બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એડ કરવાના છે. ધ્યાનમાં રહે મિત્રો, એટલું કરીને તમારે અહીંયા ફોટો એડ કરવા માટે સિમ્પલી આના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો મિત્રો એટલે કોઈ ઓકેનો ઓપ્શન જોવા મળે છે, સિમ્પલ ઓકે કરી લેવાનું છે. ઓકે કરી લીધા બાદ સિમ્પલ તમારે કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જવાનું છે મિત્રો. કલર એન્ડ ફિલના ઓપ્શન ઉપર જશે સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, જોઈ શકો છો. તો સિમ્પલી તમારે સ્ટારના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ગેલેરી ઓપન થઈ જશે, ત્યાંથી તમે પોસ્ટ, પીએનજી, રીલ્સ વગેરે લઈ શકો છો. તો સિમ્પલી એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે. મિત્રો બેક કરીને તમારે લાસ્ટ સુધી ફોટો ખેંચી લેવાનો છે. મિત્રો આ રીતે તમારે બે ફોટા એડ કરી દેવાના છે. તો તમારું જે અહીંયા છે એ બધું થઈ જશે. અને હા મિત્રો મેન ટોપિક કે તમારે આ એનજી મોટું લખેલું છે ચેન્જ કઈ રીતે કરવું, તો ચલો તો બતાવું. તો તમારે આ રીતે આગળ આવી જવાનું છે મિત્રો. તો તમારે એ ચેન્જ કરવા માટે તમારે અહીંયા જોઈ શકો છો આ કલરનું હશે મિત્રો, પીળો અને વ્હાઇટ. તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરીને તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી આપણે જો એનજી લખ્યું છે ઘટતું રહ્યું છે મિત્રો, તો અહીંયા આપણે લખીએ ડીજે મિત્રો. તો ડીજે આ રીતનું ડીજે લખાઈને આવી જશે. તો તમારે સિમ્પલી એ રીતે ટાઈપ કરી દેવાનું છે. આપણે ફરીથી એનજી લખી દઈએ. પછી તમારે સેવ કરવા માટે ઉપરની સાઈડમાં સાચો ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરવાનું છે. તો આટલું કરી લીધા બાદ આને સેવ કરવાનો રહેશે. તો સેવ કરવા માટે સિમ્પલી આપણે ઉપરની સાઈડમાં ઓપ્શન મળે છે કોર્નરમાં જોઈ શકો છો, ત્યાં ક્લિક કરવાનું છે. તો ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે તમારે કદાચ એસીબી નથી કરવાનું અને કોઈ પણ નથી કરવાનું. તમારે આ જે ચોકડી કરી દેવાનું છે મિત્રો, એને વિચારવાનું નથી. તમારે અહીંયા કરંટ ફ્રેમ ઓન પેજ એના પર બી કરી શકો છો અને નીચે ઇમેજ જોઈ શકો છો, ઇમેજ. તો તમારે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. ઇમેજ ઉપર ક્લિક કરી લીધા બાદ તમારે સિમ્પલ નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે. સિમ્પલ તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા મતલબ મિત્રો 1 મિનિટ ને 50 સેકન્ડ મિત્રો 50 સેકન્ડની અંદર તમારો જે વિડીયો છે થઈ જશે. તો મિત્રો આને સેવ કરવા માટે સિમ્પલી તમારે નીચે શેર લખેલું છે તેના પર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે. તો મિત્રો આટલું સુધી વિડીયોમાં. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો. બરોબર છે, બરોબર છે. જય હો.